જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં જશો? આપણે સવાર પડી ગયો છે ને ઉઠી ગયા છે, જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને 8 ને 10 જેવું થયું છે. તો આપણે જવાનું છે બહારગામ. તો બસ જો ઉઠીને નાહી ધોઈ લીધું ને તૈયાર થઈ ગયા. તો મેં કીધું હાલો નીકળી. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ આપણે કહેવું કે કેમણા જાય છે ને હું કામ જાય છે. તો હાલો સીધા હવે બાયણે નીકળીને ગામમાં જઈને જ મેળા. હાલો તો આપણે ગામમાં આવી ગયા હતા ને એક છોટા હાથે જડી ગયો હે આઈસ્ક્રીમ વાળા ભાઈ. આઈસ્ક્રીમ વાળા નથી, ગોપાલ વાળા હે. તો એને ભેગા બેસી ગયા હે, જો નીકળી ગયા હે. રસ્તો બહુ જોરદાર બની ગયો, આરામથી ક્યાંય બ્રેક મારવી. તો હાલો સીધા વાં જઈને જ મેળા. હાલો મિત્રો, તો આપણે દ્વારકા પૂગી ગયા હે હાથી ગેટે. હાલો મિત્રો, તો આપણે હજી તો પાર્કિંગ વિસ્તારમાં જ ભૂગ્યા હઈ. જો આ બાજુ ગાડીઓનું પાર્કિંગ છે. તો મંદિર અહીંથી તો છેટું નથી, તો હાલો મંદિરે જાય. ને જો સુદામા સેતુ લગભગ તો ચાલુ છે, માણસ હાલીને જાયતા છે. તો હાલો એ બાજુ જાય. હાલો મિત્રો, તો દ્વારકા પૂગી ગયા હે આપણે. જો આ રહ્યું મંદિર છે. તો હાલો દ્વારકા કોઈને આવવું હોય તો. હાલો તો આપણે દર્શન કરી આવ્યા ને હવે પાછા જાઉં આમ ગોમતી કમજરી ચક્કર બક્કર મારતા આવી. હું કેવું છે તો જોતા આવી. હાલો હા, તો દર્શન કરીને પછી ગોમતી ઘાટે આવી ગયા, કેમ કે ત્યાં મંદિરમાં ફોન તો લઈ જવા નથી દેતા. પૈસા થાય તો હાલો હવે આગળ જ મેળા થોડુંક નાઈ બાઈ લઈ. હાલો તો મિત્રો, આપણે છે ને દર્શન કરી લીધા ને થોડુંક નાઈ લીધું છે. તો હાલો હવે આમ જઈએ આગળ. એક સ્પેશિયલ વ્યક્તિને મળાવ્યું, તો એનો ફોન કર્યો હતો, એ અહીંયા છે. તો હાલો આપણે ત્યાં જાય. બહુ જાજા દી થયા, બહાર હતા, મહિનો દી થયા. જો કે હવે અટકરતો આવી ગયો, તો હાલો ત્યાં જાય. હાલો મિત્રો, તો આપણે પાલભાઈની યાત્રા કરીને આવી ગયા. જો આયર સમાજ છે, તો આપણે દ્વારકા આવ્યા હતા, આયર સમાજ આવ્યા અહીં. તો હાલો પછી એને મળાવી, પણ ખાવાનું થઈ ગયું હોય તો હાલો એ બાજુ જાય.
ખાવાનું બની ગયું છે તો એ બાજુ જાય. તો હાલો મિત્રો આપણે છે ને ખાવા બેહાડી દીધા છે ને આપણે આવ્યો છે સંભારામાં પીરસવાનો વારો. તો હાલો જોવારીએ જમણવાર ચાલુ છે ને આ બાજુ જોવારીએ ગરમા ગરમ ભજીયા અને ચટણી ને હા શ્રીખંડ ને બહુ મજા છે હો. હાલો તો ખાઈ પી લીધું છે ને હવે પાછા બસમાં આવીને બેઠા છે. ખાઈ પીને પાછા બસ આવી ગયા. શ્રીખંડ બીખંડ મજા આવી ગઈ બાકી. હાલો મિત્રો ત્યાં દ્વારકા સમાજેથી નીકળી ગયા છે બધા ખાઈ પી લીધું. ખાવાની મજા આવી. શ્રીખંડ ને પૂળીઓ ને બટેકાનું શાક ને દાળ ને ભાત ને તો ખાઈ પી લીધું ને હવે નીકળી ગયા છે પાછા જો ટુપણી જવા માટે. તો બસ આજ બસમાં ગયા હતા બધા જાત્રા આપણે હાર્યા જો પાલભાઈ જાત્રા કરી આવ્યા છે. તો હાલો એને તો આપણે ઘરે જઈને મળાવ્યું. તો હવે સીધા જો અહીંથી નીકળી ગયા એટલે ગામમાં કંઈક ખામૈયા બામૈયા ને તો હાલો સીધા ત્યાં જઈને જ મેળા આવે. તો મિત્રો બસ જો ટુકણી પૂગવા આવ્યો. ટુકણી ગામનું પાટિયું છે ને ધાર્યો કરે ત્યાં પૂગ્યા. તો હવે ગામમાં બધા વાત જોતા હોય તો છે ખામૈયા બામૈયા તો ત્યાં જઈને આપણે જોયું કે હું ખામૈયા બામૈયા છે. તો અત્યારે તો જો અહીંયા આ એક ગાડી તો પડી છે પણ ગામમાં થવાનું બધું. તો હાલો હવે સીધા છે ને આપણે ગામમાં જઈને જ મેળા કેવું છે ગામમાં બધું જોઈએ હાલો. તો હાલો મિત્રો જો અહીં ટુકણી ગામમાં પૂગી ગયા છે. જાપા પાસે નારી આપણે પ્રવીણભાઈ યાત્રા કરવા ગયા હતા ને જોવારીએ મિત્રો આપણે હામૈયા ચાલુ થઈ ગયા છે. તમને કહેતા હતા ને એ આપણે હારીએ જો હામૈયા. गुलाल वाला यार मेरा नाम
હાલો તો મિત્રો મામા થઈ ગયા ને આપણે બધા નીકળી ગયા અહીં ઘર બાજુ જવા. તો બીજો એક મામાનો છોકરો આવતો હતો એને ભેગા એને વાડીમાંથી આવતા ને વાડીમાં જ પડ્યા છે પાખરા. તો આ બાજુ જો આપણે પાલભાઈની વાડી છે ને આપણે પાલભાઈની ઘર બાજુ જવાનું નીકળી ગયા. આ બાજુ આપણે ગયા ઓલી તે દૂર પડતા હતા ને ખેતર જ્યાં અહીંયા આ બીજે મામાનું ઘર છે. તો હાલો નાસ્તો કરવો હોય તો કોઈને. હું તો યાત્રા કરી આવ્યા હે પાલભાઈ? યાત્રા કરીએ આવ્યા ભાઈ, અને છે ને દક્ષિણમાં ગયા હતા આપણે. દક્ષિણ ભારતની 1 મહિના દીની ટૂર કરી. અને તમે જો આગળ વિડીયોમાં જોયું સમયા કર્યા ને બસ હવે જો નિરાતે નાહી ધોઈને ફ્રેશ થઈ અને આજે સુઈ જવાનું થાય છે. એટલે આજનો બ્લોગ હવે આપણે અહીં પૂરો કરીશું. કાલથી પછી નવા બ્લોગ રાજભાઈને ગામથી ચાલુ કરીશું કંઈક નવીન વસ્તુ લઈને. અને આપણે છે ને ભાઈ 15-20 દી કે પછી અથવા તો લગભગ 1 તારીખે જ આવીએ. 1 તારીખે આપણે જવાનું છે હરિદ્વાર. તો એ બ્લોગ એ ચાલુ કરી દઈશું પાછા. ને જોકે આપણા જે અહીંયા કાયમના દેશી બ્લોગ છે એ તો આપણે ચાલુ છે જ, પણ આગળના બ્લોગ એ જોતા રહેજો. અને બધા જે ચેનલમાં આવો નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બરાબર છે. તો ચાલો મિત્રો મળીએ પાછા નવા બ્લોગ સાથે, કાલ નવા વિડીયો સાથે.